હેલો મિત્રો, શેરબજારની વાતોમાં મિત્રો, બજારમાં એનટીપીસી અને ગ્રીન એનર્જીના સ્ટોકો ઉપર જોરદાર ન્યૂઝ છે અને એને કારણે છેલ્લા 3-4 દિવસથી એનટીપીસી અને ગ્રીન એનર્જીના શેરો વધી ગયા છે. તમારા પોર્ટફોલિયોમાં ગ્રીન એનર્જીનો કોઈ પણ શેર હોય તો વેચવાની કોઈ ઉતાવળ કરતા નહીં. તમને સારામાં સારું ભવિષ્યમાં રિટર્ન આપી શકે છે. હવે એની આપણે ડિટેલ ચર્ચા કરો કે શું ન્યૂઝ છે, પરંતુ એના પહેલાં થોડીક બધા જ વિષયની વાતો સમજી લે. મિત્રો, ગિફ્ટ નિફ્ટી 24,500 પર સપાટ ખુલ્યો છે. સેન્સેક્સ 80,845 ઉપર બંધ થયો કાલે. 0.5% વધારો. સેન્સેક્સના 25 શેરો વધતા હતા અને 5 શેરોમાં ઘટાડો હતો. નિફ્ટી 24,457 પર બંધ રહ્યો. 181 પોઈન્ટ, 0.5% વધારો. અને નિફ્ટીના 50 શેરોમાંથી 41 શેરો વધતા હતા અને 9 શેરોમાં ઘટાડો. બેંક નિફ્ટી 52,795, 1.15% વધારો. અને બેંક નિફ્ટીના 12 શેરોમાંથી 11 શેર વધતા હતા અને 1 શેરમાં ઘટાડો. મિડકેપ નિફ્ટી 57,509 ઉપર બંધ રહ્યો અને લગભગ 1% વધારો. મિડકેપના 100 શેરોમાંથી 79 શેરો વધતા હતા અને 21 શેરમાં ઘટાડો હતો. હવે કાલે બજારમાં ખાસ શું છે કે એફઆઈસી કેશમાં 3,765 કરોડની ખરીદી કરી છે અને એફઆઈઆઈએ સ્ટોક ફ્યુચરમાં 2,073 કરોડની ખરીદારી કરી. વિદેશી રોકાણકારોના પૈસા ભારતીય બજારમાં આવી રહ્યા છે. ગભરાવાની કોઈ જરૂર નથી અને બજાર 24,500 ઉપર હવે આગળ વધે છે કે શું થાય છે એના ઉપર નજર રાખવાની છે. અને આપણા ઘરેલું ફંડોએ કાલે 251 કરોડની સામાન્ય વેચવાલી કરી હતી. હવે આપણે જે એનટીપીસીના શું સમાચાર છે એના વિશે વાત કરવી કે આરબીઆઈ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એક મોટી ખુશખબરી આપી છે ગ્રીન એનર્જીના સ્ટોક વિશે. અને એનટીપીસીનો શેર 2-3 દિવસથી સતત વધી રહ્યો છે અને કાલે તો સતત 10%ની સર્કિટ લાગી. મિત્રો, તો એવા શું સમાચાર છે, પરંતુ સમાચાર કન્ફર્મ થયા નથી. જાણકારો આવું બતાવી રહ્યા છે. જાણકારોનું માનવું છે કે આરબીઆઈ આવું કરવાની છે કે જે કંપની ગ્રીન એનર્જીમાં કામ કરે છે તેવી કંપનીઓને જોરદાર ફાયદો થવાનો છે. આવી કંપનીઓમાં વધવાવાળી કંપનીઓ છે ઇનોક્સ વિન્ડ, ટોરન્ટ પાવર, એનટીપીસી ગ્રીન, અદાણી ગ્રીન. આ કંપનીઓ 3-4 દિવસથી સતત વધારામાં છે અને જાણકારોનું માનવું છે કે આરબીઆઈની પોલિસી આવવાની છે. મિત્રો, એનટીપીસીને વધારે ફાયદો થવાનો છે અને એનું કારણ એ છે કે કંપનીનો આઈપીઓ આવ્યો ત્યારથી એનટીપીસી ફોક્સમાં છે અને એ મોટી ડીલો કરવાની શરૂઆત કરી દીધી. આંધ્ર સરકાર સાથે જોઈન્ટ વેન્ચરનું કામ કર્યું છે. મહારાષ્ટ્ર સરકાર સાથે પણ જોઈન્ટ વેન્ચરની એમઓયુ પર સોદા થયા છે. છત્તીસગઢ સરકાર. આ એનું કારણ શું કે કોઈ પણ રાજ્યમાં પ્લાન આવવાનો હોય ગ્રીન એનર્જીનો તો જે સરકાર સાથે જોઈન્ટ વેન્ચર થયો હોય એ કંપનીને કામ કરવાનો ચાન્સ વધી જાય છે. અને જે સરકારો જે રાજ્યમાં કામ આવશે તો આ એનટીપીસીને કામ આ રાજ્યમાં પહેલું મળવાનું છે. મોટા પ્લાન મળવાના છે, સોલારના, વિન્ડ પાવરના. અને એ પાવરમાં પુષ્કળ પૈસાની જરૂર પડવાની છે અને એ પૈસા આરબીઆઈએ આપવાની વાત કરી છે. આ મોટા ન્યૂઝ છે કે ગ્રીન એનર્જીમાં જે કંપનીઓ કામ કરતી છે અને એમને પૈસાની જરૂરિયાત પડશે
પ્લાન લગાવવા માટે મોટા પૈસાની જરૂર પડશે. એ પૈસા ભારતીય રિઝર્વ બેંક આપશે. આવા ન્યૂઝ છે. અને એ ન્યૂઝને કારણે ગ્રીન એનર્જીના શેરો સતત ફોક્સમાં છે, સતત તેજીમાં છે. અને તમારા પોર્ટફોલિયોમાં પણ કોઈ ગ્રીન એનર્જીના શેરો હોય તો તમે સાચવી રાખજો. તમને આવનારા સમયમાં આ કંપનીઓ ઓનાથી પણ સારું રિટર્ન અપાવી શકે. મિત્રો, કોઈ રાજ્યમાં સોલર પાવર પ્રોજેક્ટ મેળવી અને આ બધા પ્રોજેક્ટમાં પૈસા જોઈએ તે પૈસા આરબીઆઈ પૂરા કરશે. આવી આ વાતથી છે. મિત્રો, એનટીપીસીનો આઈપીઓ લાગ્યો ત્યારે આપણને વેલ્યુએશનમાં ખૂબ ઊંચો હતો અને એના પછી આ વધારાથી વેલ્યુએશનમાં સતત વધી ગયો છે. એનો પીએ 365 ઉપર છે, જ્યારે એના સેક્ટરનો પીએ એનટીપીસીનો સેક્ટરનો પીએ 34. મિત્રો, 10 ગણા પીએ ઉપર વેલ્યુએશન છે. અદાણી ગ્રીન એનર્જીનો પીએ રેશિયો 165 છે. અદાણી ગ્રીનના પીએથી એનટીપીસી ગ્રીનનો પીએ ડબલ છે. વેલ્યુએશનમાં ખૂબ મોંઘી કંપની છે, પરંતુ આવનારા સમયમાં જેને કામ મળશે એટલે એનો જે પીએસ છે એ વચ્ચેનો પીએ સરખો થઈ શકે, અથવા તો એનો ભાવ ઘટે તો પીએ ઓછો થાય. હવે જુઓ આવનારા ભવિષ્યમાં એનટીપીસી કેવું કામ કરે છે, શું થાય છે, એના ઉપર તમારે સતત નજર રાખવી જોઈએ. પરંતુ આ કંપની તમારા રડારમાં તમારે રાખવી જોઈએ અને આ ભાવમાંની પણ ઘટાડામાં તમે એમાં નજર રાખી શકો છો. મિત્રો, બજારમાં આવી તો કોઈ સરસ કંપનીઓ છે જે ભવિષ્યમાં સારું કામ કરી શકે છે. આ ગવર્મેન્ટ કંપની છે. ભારત સરકાર એનટીપીસીમાં પ્રમોટર છે અને એનટીપીસી ગ્રીનમાં પ્રમોટર છે. મિત્રો, હવે આપણા બીજા વિડીયોમાં પણ સમાચાર આપવાના છે અને એ ન્યૂઝ કાલે સંસદમાં જે રક્ષા સોદા માટે વાત થઈ છે અને એના કારણે જે સમાચાર છે એ સમાચાર આવનારા વિડીયોમાં, બપોર પછીના વિડીયોમાં ડિફેન્સ સેક્ટરના જે શેરો છે એના વિશે સમાચાર આપવા છે. મિત્રો, એ પણ ડિફેન્સ સેક્ટરના શેરોને ખૂબ મહત્ત્વના સમાચાર ડિફેન્સ સેક્ટર માટે કહી શકાય. શેર બજારમાં કોઈ કંપની વિશેના સારા ન્યૂઝ આવે તો કંપની વધવાની છે.